નમસ્કાર દર્શક મિત્રો, યુવ દર્શન કાર્યક્રમ અંતર્ગત આપનું ભાવભીનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો, યુવ દર્શન કાર્યક્રમ અંતર્ગત આપણે એવા યુવા વ્યક્તિઓને મળીએ છીએ કે જેમણે સ્વયંશિસ્ત થકી, અભ્યાસ થકી, કડી મહેનત થકી, ખૂબ જ પરિશ્રમ થકી સમાજમાં પોતાનું નામ કરેલું હોય, સમાજને યોગદાન આપેલું હોય અને પોતે પણ સ્વયંસિદ્ધિ હાંસલ કરેલી હોય. આવા જ એક વ્યક્તિ વિશેષ, યુવા વિશેષ વ્યક્તિને આજે આપણે મળશું. રાયદેભાઈ ગાગિયા. રાયદેભાઈ ગાગિયા, દૂરદર્શન યુવ દર્શન વતી આપનું ભાવભીનું સ્વાગત છે. આભાર આપનો સર અને યુવ દર્શનના તમામ શ્રોતા મિત્રોનો, દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. રાયદેભાઈ, સૌથી પહેલાં અમારા યુવા મિત્રોને, યુવા જગત કાર્યક્રમ જોનારા દર્શક મિત્રોને એ જાણવું ગમશે કે આપનું બાળપણ કઈ રીતે વીત્યું અને આપનું પ્રાથમિક શિક્ષણ કઈ રીતે મળ્યું આપને? મારું બાળપણ, અમારું ગામ છે મોડપર, જામનગર જિલ્લાનું નાનું એવું ગામ છે, ખંભાળી હાઈવે ઉપર આવે. તે ગામમાં વીતું અને ગામમાં અમારે ખાસ કરીને મારે રહેવાનું તો વાડી વિસ્તારમાં. જેમ કે સામાન્ય રીતે ગામમાં રહેતા હોય, અમારા ગામમાં મોટાભાગે ખેડૂત વર્ગ છે. ખેડૂત વર્ગે પોતાની વાડીએ જ પોતાના મકાન, એટલે મારું બાળપણ એકદમ ખેતરો, નદીઓ, નાળા અને એકદમ આનંદ કરતાં કરતાં ગામડાના માહોલમાં વ્યતીત થયું છે. અને મેં પ્રાથમિક શિક્ષણ પણ વાડી શાળામાં જ લીધું છે, જે ગામડામાં છે ત્યાં જ. ગામ, ખેતર, વાડી, સીમ, એટલે આ કુદરતી વાતાવરણમાં તમારું બાળપણ વીત્યું, તમારું બચપણ વીત્યું અને પ્રાથમિક શિક્ષણ પણ તમે આ ગામમાં લીધું. હવે રાયદેભાઈ, દર્શક મિત્રોને એ જાણવું ગમશે તમારી પાસેથી કે તમે પ્રાથમિક શિક્ષણ કઈ રીતે મેળવ્યું, ગામમાં પ્રાથમિક શિક્ષણ કઈ રીતે મેળવ્યું, આગળ જતા અભ્યાસ ક્યાં સુધી તમે કર્યું? જે હું જગ્યાએ રહું છું ગામમાં, ત્યાં બાજુમાં જ વાડી શાળા છે. ત્યાં મારું પ્રાથમિક શિક્ષણ 1 થી 7 સુધી મેં ત્યાં અભ્યાસ કર્યો. અને એકદમ ઘર જેવું જ હતું ત્યારે. એ ટાઈમ એવો હતો કે વાડી અને ઘર ને સ્કૂલ ને બધું બાજુ બાજુમાં એકદમ. અને જે 8 થી 10 ધોરણ સુધીનો અભ્યાસ છે મેં હોસ્ટેલમાં રહીને પૂરો કર્યો છે. બાકી પ્રાથમિક શિક્ષણ છે મારા અહીંયા ગામમાં વાડી શાળામાં જ પૂર્ણ મેં કર્યું છે. આપનો શાળાકીય અભ્યાસ, પ્રાઇમરી સ્કૂલનો અભ્યાસ, પ્રાથમિક શિક્ષણ આપણે ગ્રામ્ય વિસ્તારમાં કર્યો, ગામડામાં થયો. રાયદેભાઈ, તમને વાંચવાનો પણ શોખ ખરો? જી. તો કેવા પ્રકારનું વાંચન તમને ગમે અને તમારો પ્રિય લેખક વિશે થોડી દર્શક મિત્રોને માહિતી આપશો? પહેલેથી જ મને સાહિત્યમાં રસ હતો સર. મેં BA કર્યું ગુજરાતી વિષય સાથે જ, એટલે સાહિત્ય સાથે લગાવ ઘણો. જે તે ઘણા બધા લેખકોને મેં વાંચ્યા આપી છે, જેમાં ધૂમકેતુ છે કે કનૈયાલાલ મુનશી છે કે પછી અત્યારે રોબિત શર્મા છે કે પોલો કોએલોના પુસ્તકો છે, પછી ડૉક્ટર I.K. વીજળીવાળાની તમામ સિરીઝ હોય તે મેં વાંચી છે. અને એમાંથી ઘણા બધી પ્રેરણાત્મક વાતો આપણે જીવનમાં અમલ કરી છે અને આપણને ઉપયોગી થયા એવા પુસ્તકો મેં વાંચ્યા છે. ઘટમાં ઘોડા થન ગને આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભૂમ કે યૌવન માંડે પાક. યુવા મિત્રો, સરસ મજાની વાત રાયદેભાઈએ કરી. રાયદેભાઈ, વાંચનની સાથે સાથે દર્શક મિત્રોને, યુવા મિત્રોને એ પણ થોડું જણાવો કે તમને રેડિયો કઈ રીતે તમારા જીવનમાં પ્રવેશ્યો અને તમે કહેલું કે રેડિયો તમને ખૂબ ગમે, હાલની તકે પણ તમે રેડિયો સાંભળવો ખૂબ ગમે છે. તો તમારા જીવનમાં, કારકિર્દી ઘડતરમાં રેડિયોની શું ભૂમિકા છે? કયા પ્રકારના કાર્યક્રમો તમે રેડિયોમાંથી સાંભળતા? સર, વાત કરું તો રેડિયો એક મારો એક શિક્ષક જ છે. બિલકુલ. હું ધોરણ 10 સુધી રેગ્યુલર સ્કૂલમાં ભણ્યો. પછી ઘરની પરિસ્થિતિ એટલી સામાન્ય હતી એટલે હું કન્ટિન્યુ ભણી નથી શક્યો. મેં ભણવાનું છોડી દીધું 2001માં. પછી અમારા વારસાઈ જે છે ખેતીવાડીનો ધંધો, એમાં પિતાજી સાથે જોઈન્ટ થઈ ગયા. એ દરમિયાન લગભગ મારા ખ્યાલથી 2002ની વાત છે, હું કોઈ કામ કરતો હતો અને બાજુમાં રેડિયો વાગતો હતો. એમાં ઓચિંતો જ એક અવાજ સંભળાણો. ખબર નહીં મને કેમ થયું કે એ જે અવાજ છે એ મને જ કાંઈક ઇશારો કરે છે, મને જ કાંઈક કહેવા માંગે છે. એટલે મેં સાંભળ્યું. એટલે ત્યારે મને એવું થયું કે ત્યારે એ અવાજ હતો આકાશવાણીની રાજકોટની યુવાણી પ્રોગ્રામનો. એની અંદર એક પ્રિય યુવાન કરીને કાર્યક્રમ આવતો. એ પ્રિય યુવાનનો જે લેટર હતો, એ લેટર ત્યારે મને કંઈક પ્રેરણા આપી ગયો એવું લાગ્યું. ત્યારથી મેં
એક કાર્યક્રમ રેગ્યુલર સાંભળવાના શરૂ કર્યા. એમાં હું પત્રથી જોડાયેલો રહ્યો. એટલે ત્યારથી જ જે પ્રિય યુવાન શ્રેણી હતી એ શ્રેણીથી જ મને પ્રેરણા મળી રેડિયો સાંભળવાની. પછી સાથે સાથે એને અનુસંધાન મળ્યું ઘટમાળ કાર્યક્રમથી. બરાબર. એ જ યુવાણી પ્રોગ્રામમાં ઘટમાળ કાર્યક્રમ આવતો, એ જનરલ નોલેજને લગતો હતો. જે પ્રિય યુવાને મને આગળ વધવા માટે પ્રેરણા કરી, તો એ જ ઘટમાળ કાર્યક્રમે મને આગળ ધક્કો માર્યો. મને જે જરૂરી જ્ઞાન હતું એને મને પૂરું પાડ્યું એમ. જે એ જ્ઞાન મને આગળ જતા કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ ઉપયોગી આવ્યું. કે કોઈ પણ માધ્યમ હોય એમાં આપણે કોઈ પ્રોગ્રામ સાંભળીએ અને પ્રોગ્રામ જેમ કે રાયદેભાઈ યુવાણી પ્રોગ્રામમાં ઘટમાળ સાંભળ્યો, પ્રિય યુવાન શ્રેણી સાંભળી અને આમાંથી એમને કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની પ્રેરણા મળી. તો રાયદેભાઈ થોડાક દર્શક મિત્રોને, યુવા મિત્રોને એ પણ કહીએ કે કેવા પ્રકારની તમે તૈયારી કરી કોમ્પિટિટિવ એક્ઝામની? જેમ મેં વાત કરી એમ ઘટમાળમાં સામાન્ય રીતે 2 જનરલ નોલેજના પ્રશ્ન પૂછતા. તો એ પ્રશ્નને ગોતવા માટે તમે ડિક્શનરી ગોતો કે બીજા બધા સાહિત્યને ઉથલાવો, લાઇબ્રેરી વિઝિટ કરો. એટલે સાથે સાથે પ્રશ્નોને ગોતવામાં સાથે સાથે તમારો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ થઈ જતી હતી. એટલે એ રીતે પણ મને, જોકે એ ટાઈમે એટલું બધું હતું નહીં, સ્કોપ નહોતા, એટલા ક્લાસીસ નહોતા, પણ એ ઘટમાળ ત્યારે મારા માટે ટ્યુશન ક્લાસીસ હતું. અને એ પ્રશ્નોને ગોતવા માટે જે હું પેપરો કે પેપરોના કટિંગ કે કોઈ બુક કે ઉથલાવતો હતો, એ જ મારી તૈયારી હતી. ખૂબ સરસ વાત કરી. દર્શક મિત્રો, આ તકે મને ગાંધીજીએ કહેલી એક વાત યાદ આવે. જ્યારે ગાંધીજીના અંતિમ દિવસો પસાર થઈ રહ્યા હતા ત્યારે મનુબેન ગાંધી પાસે એમણે એક કાવ્ય વચાવવાનું કહ્યું અને એ શબ્દો ટાંકેલા છે કે કંઈ પણ થઈ જાય પણ તું રોકાતો નહીં, કંઈ પણ થઈ જાય પણ તું રોકાતો નહીં, તારા બાજુઓ પર ગમે એટલું વજન હોય પણ તું રોકાતો નહીં, તારા બાજુઓ પર ગમે તેટલું વજન હોય પણ તું રોકાતો નહીં. તો આવી જ કંઈક વાત આપણે રાયદેભાઈ ગાગિયાએ કરી. એમણે રેડિયો કાર્યક્રમમાંથી, યુવાણી કાર્યક્રમમાંથી, ઘટમાળ કાર્યક્રમમાંથી, પ્રિય યુવાન કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને એ સફળતાપૂર્વક એમણે પૂર્ણ કરી. હવે યુવા મિત્રોને રાયદેભાઈ આપણે એ કહીએ, એ જણાવો કે સ્પર્ધાત્મક પરીક્ષા કયા વિષયની તમે આપી અને કયા ફિલ્ડમાં તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપી? મેં જેમ અગાઉ વાત કરી એમ પ્રમાણે જે મને પ્રેરણા મળી કે ભાઈ આપણને કંઈક કરવું જોઈએ, કે બધા સામાન્ય માણસોથી થોડુંક અલગ કરવું જોઈએ. જે બધા કરતા હોય એનાથી થોડોક, હું તો ચાલુ એવા રસ્તે જ્યાં ચાલે નહીં કોઈ, હું તો જાઉં એવા રસ્તે જ્યાં જાય નહીં કોઈ. એક વાતથી મેં કીધું કે ભાઈ બીજા કરે એવું નથી કરવું, આપણે કંઈક અલગ કરવું છે. ભલે આપણી પાસે સ્કોપ ઓછા છે, સંસાધનો ઓછા છે, તમે ટ્યુશન ક્લાસ સુધી જઈ શકો એ પરિસ્થિતિ નથી તમારી, પણ જેમ મેં વાત કરી એમ પ્રિય યુવાન છે, ઘટમાળ છે, પછી લેખન તમારું ડેવલપ કર્યું, એમાં એક પ્રોગ્રામ આવતો વિશ્લેષણ, કે એનામાં તમે એક નિબંધ લખવાનો તમારે એક વિષય ઉપરથી, એમાં તમારું લેખન ડેવલપ થઈ ગયું એટલું બધું. એટલે એ રીતે ધીમે ધીમે મેં તૈયારીઓ શરૂ કરી. જેમ મેં વાત કરી કે આ મારો ટ્યુશન ક્લાસીસ જ હતો, એમાં સાથે સાથે હું કોમ્પિટિટિવ જે ગવર્મેન્ટ જોબ છે એ આપતો ગયો. એમાં થોડાક નસીબ એવા કે થોડાક પોઈન્ટમાં રહી ગયા, થોડાક માર્ક્સથી રહી ગયા. ફાઇનલી છેલ્લે 2011માં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં સિલેક્ટ થયો એઝ એ કોન્સ્ટેબલ, અને મારા જિલ્લામાં જ મને પોસ્ટિંગ મળ્યું 2011 ઓગસ્ટમાં. ખૂબ સરસ રાયદેભાઈ, તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી અને તમે તમારું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન તમે સાકાર કર્યું. તો યુવા મિત્રોને એ પણ જાણવું ગમશે કે સ્પર્ધાત્મક પરીક્ષા અને એમાં ફિઝિકલ ટેસ્ટ પણ આવતો હોય છે. બિલકુલ. તો એ ફિઝિકલ ટેસ્ટ કઈ રીતના યુવાઓ માટે મહત્ત્વનો હોય છે? સ્પર્ધાત્મક પરીક્ષામાં, માનસિકતામાં કઈ રીતના આપણને ઉપયોગી થતો હોય છે? પોલીસ ડિપાર્ટમેન્ટમાં જનરલી ફિઝિકલ ટેસ્ટનું ઘણું બધું મહત્ત્વ રહેલું છે. શરૂઆતમાં તમારે, અત્યારે તો મોટાભાગે તમારે બીજા બધી ઇવેન્ટ નીકળી ગઈ છે, ખાસ તો રનિંગ ઉપર ફોકસ કરવાનું છે. તો તમે જેટલો સ્ટેમિના, તમે જેટલી પ્રેક્ટિસ, જેટલું રનિંગ, તમે જેટલું 5 કિલોમીટર સમથિંગ દોડવાનું છે, તો જેટલું તમે તમારા રોજની પ્રેક્ટિસ, જો કે કોઈ બી ફિલ્ડમાં તમારે સક્સેસ થવું હોય તો તમારે રોજની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એટલે પ્રેક્ટિસ થકું ફિઝિકલ ટેસ્ટમાં તમે આરામથી પાસ થઈ શકો છો. ખૂબ સરસ વાત કરી. જોયું ને યુવા મિત્રો, અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો. એવી રીતે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. જો આપણે જ્ઞાનની સાથે
આપણે પ્રેક્ટિસ પણ સતત ચાલુ રાખશું તો 100% ચોક્કસ આપણને આપણા સ્વપ્નો ફળીભૂત આપણે કરી શકીએ. રાયદેભાઈ, આપણે દર્શક મિત્રોને, આપણા યુવા મિત્રોને એ પણ જણાવીએ કે તમને વાંચવાનો પણ શોખ છે. જી. બરાબર. તો તમને કયા લેખકો વાંચવા ગમે અને કેવા પ્રકારના પુસ્તકો તમને વાંચવા ગમે એ વિશે પણ આપણે દર્શક મિત્રોને જણાવીએ. વાંચનનો શોખ ઘણો, પણ જે એવા જે લેખકો છે કે જેના લેખનથી તમને કોઈ કામમાં આગળ વધવાની પ્રેરણા મળે, તમારું વ્યક્તિત્વ વિકાસ થાય, સમાજને ઉપયોગી તમે કઈ રીતે થઈ શકો, એવા બધા ઘણા બધા લેખકો છે. જે મેં અગાઉ વાત કરી કે રોબિન શર્મા છે, પોલો કોએલોના છે બુકો છે. સરસ. અમારું એક ગ્રુપ હતું, એમાં હું કન્ટિન્યુ એટેન્ડ થતો બુક સેશનમાં. એમાં ઘણી બધી આ બુક ઉપર ચર્ચાઓ થતી. પછી આઈ.કે. વીજળીવાળાની તો મેં આખી સિરીઝ વાંચી છે. વાહ. એટલે એ બધા એવા બુક હોય કે જે આપણને તમારા વ્યક્તિત્વ વિકાસ કરવામાં ઉપયોગી થાય. તમારે એ બુકના વાંચનથી તમે સમાજને શું આપી શકો, એવા ઘણા બધા બુકો છે જે મેં વાંચ્યા છે. ખૂબ સરસ વાત કરી રાયદેભાઈ. વ્યક્તિત્વ વિકાસના પુસ્તકો વાંચી એને અમલીકરણ કરી અને એનું નિરીક્ષણ કરી અને આપણે ચોક્કસ સફળતા હાંસલ કરી શકીએ. હવે રાયદેભાઈ, યુવા મિત્રોને આપણે એ પણ જણાવીએ કે તમારું જે કારકિર્દી છે, તમારું જે સ્વપ્ન છે, એની આખી યાત્રા છે. તમારા બાળપણથી લઈને અત્યારે તમે જે પોઝિશન ઉપર પહોંચ્યા છો, તો ત્યાં પહોંચતા તમારે કારકિર્દીનો જે ગ્રાફ છે એમાં તમને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ આવ્યા અને એ પ્રોબ્લેમ્સનું નિરાકરણ કઈ રીતે તમે કર્યું એ પણ આપણે દર્શક મિત્રોને જણાવીએ. જોકે હર કોઈની જીવનમાં સંઘર્ષ હોય જ છે અને સંઘર્ષ વગર ક્યારેય સફળ થઈ શકાતું જ નથી. એક પહેલી વાત છે. અને બધાયના જીવનમાં સંઘર્ષો આવતા જ હોય છે. એમ મારા જીવનમાં પણ સંઘર્ષો આવ્યા. જેમ મેં આપને અગાઉ કીધું એમ ધોરણ 10 પછી મારે સ્કૂલ છોડવી પડી. ઘરની પરિસ્થિતિઓ એવી હતી. 2002માં મારા મધર એક્સપાયર થઈ ગયા. પરિવારમાં હું નાનો, બધા મારા ભાઈ બહેનો પણ નાના, સેટલ થવામાં થોડીક તકલીફ હતી. પછી જેમ મેં વાત કરી એમ કે કોઈને કોઈ એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખુલે. એ જ રીતે મેં કીધું કે અચાનક જ જે પ્રિય યુવાનના જે શબ્દો હતા કે પ્રતિભાવ પાઠવજે, ખુશખુશાલ રહેજે, વાહ, મળજે મને. યસ. બરોબર છે. એટલે મને એવું થયું કે આ કોઈ મને જ બોલાવે છે. અહીંયાથી પ્રેરણા લીધી, અહીંયાથી સંઘર્ષો કર્યા. જેમ કીધું કે ટ્યુશન ક્લાસીસમાં જવાની મારી એ સમયે નથી કેપેસિટી. આ રેડિયો કે એના પ્રોગ્રામો, ખાસ કરીને યુવાણીના જે પ્રોગ્રામો હતા એ મારા ટ્યુશન ક્લાસીસ બન્યા. પછી ન્યૂઝપેપર જે આવે, જો કે ગામડામાં એક દિવસ લેટ પહોંચે, એ ન્યૂઝપેપરનું કન્ટિન્યુ રીડિંગ, ભલે 2 દિવસ મોડા સમાચાર આપણા સુધી પહોંચે, એવા સંઘર્ષો કરી અને મેં કોમ્પિટિટિવ એક્ઝામ શરૂ કરી. 2001થી 2011 સુધી મેં ખેતીવાડી કરી. હું ખેડૂત હતો, કેમ કે 10 ધોરણ પછી ઉઠ્યા પછી ખેતી જ હતી અમારે. જે બાપ દાદાની જે જમીન હતી, મેં ખેતી કરી 10 વર્ષ. ખેતીનો પણ મને બહોળો અનુભવ છે. અને ખેતી કરતાં મેં BA કર્યું, BA વિથ ગુજરાતી કર્યું. અને છેલ્લે ફાઇનલી એ કોમ્પિટિટિવ એક્ઝામમાં હું પાસ થઈ ગયો. એટલે ગામમાં એ કોઈને ભરોસો નહોતો કે આ છોકરો ભણતો નથી ને ક્યાં પોલીસમાં પાસ થઈ ગયો. એટલે ત્યારે કે ભાઈ ઘણા બધા સંઘર્ષો કરીને આ મુકામ સુધી પહોંચ્યા છે. અને અત્યારે મારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં લગભગ 14-15 વર્ષ જેવી સર્વિસ થઈ ગઈ છે. અને અત્યારે હું કોન્સ્ટેબલમાં ભરતી થયો અને ASI તરીકે અત્યારે જામનગર જિલ્લામાં જ ફરજ બજાવું છું. ખૂબ સરસ વાત કરી, શીખવા જેવી વાત કરી. દર્શક મિત્રો, આપણે એ પણ જાણીએ રાયદેભાઈ પાસેથી. રાયદેભાઈ, આપણે હમણાં કહ્યું કે આપ ખેતી કરતાં BA કર્યું, તો એ BAમાં સમય કઈ રીતે તમે ફાળવી શકતા હતા? ખાસ કરીને તો ખેતીમાં કોઈ ટાઈમિંગ હોતું નથી, ગમે ત્યારે ગમે કામ હોય છે. મેં એક્સટર્નલમાં ફોર્મ ભરીને મેં ફર્સ્ટ યરમાં એડમિશન લીધું. તો ખાસ કરીને વહેલી સવારના અને રાત્રે મોડે સુધી જે એક્ઝામ હોય કે એને જે લગતી તૈયારી હોય એ કરી છે. અથવા તો ખેતીવાડીના એવા કોઈ કામ હોય કે એની સાથે પણ મેં તૈયારી કરી છે. એટલે એ રીતે મેનેજ કરવું પડતું કે વહેલી સવારે અને મોડી રાત્રે સુધી. એટલે ખેતી કરતાં પણ મેં અભ્યાસ કર્યો છે. ખૂબ સરસ વાત કરી. જોયું ને દર્શક મિત્રો, ફરી એક વખત વાત આવી, અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. તો રાયદેભાઈ, ખૂબ જ અથાગ પરિશ્રમ કરી તમે અત્યારે પોસ્ટ ઉપર, ઉચ્ચ સફળતાના શિખરો ઉપર અત્યારે તમે બેઠા છો. તો અત્યારે તમને કેવું લાગી રહ્યું છે? અત્યારે
બધા કહેતા હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટની નોકરી અઘરી છે, પણ અત્યારે 15 વર્ષમાં તો મેં એન્જોય જ કર્યો છે નોકરીને. અને મને આનંદ એ વાતનો છે કે આ નોકરીની સાથે સાથે તમને સમાજ સેવા કરવાનો ચાન્સ મળ્યો છે. અને ખાસ કરીને જે અવ્યવસ્થાઓ છે એ આ નોકરીમાં રહીને, આ ફિલ્ડમાં રહીને તમે એમાં મહેનત કરી અને થોડુંક સુધાર બનાવી શકો એવું છો. તમે ખાસ કરીને અત્યારે આપણે રોજબરોજ ટ્રાફિકના જે નિયમો છે કે તૂટતા હોય કે ડિસિપ્લિન નથી, એ તમે પબ્લિકમાં જાગૃતિ ફેલાવી એ તમે કરી શકો છો. તમે જોયું હશે કે સાઉથના રાજ્યો છે, તમે ત્યાં વિઝિટ કરો તો તમને અહીંયા ક્યાંય હેલ્મેટ વગરના કોઈ વ્યક્તિ જોવા ન મળે. બરાબર. સિગ્નલ ઉપર પોલીસ ન હોય તો લાલ લાઇટ હોય તો ઓટોમેટિકલી સ્ટોપ થઈ જાય, ગ્રીન લાઇટની લાઇટ રાહ જુએ છે. બરાબર, એ કલ્ચર આપણે નથી. બરાબર છે, આપણા રાજ્યમાં ઓછું જોવા મળે છે. એના માટે પબ્લિકે સેલ્ફ ડિસિપ્લિન કેળવવું પડશે અને એવી સમાજસેવી સંસ્થાઓને પણ થોડુંક આગળ આવી અને આ બાબતે થોડુંક કરવાની જરૂર છે, મને એવું લાગે છે. અને આ ફિલ્ડમાં રહીને જ આપણે આ સેવા કરી શકીએ, એ એક મને મોકો મળ્યો છે. ખૂબ રાયદેભાઈએ કે દર્શક મિત્રો, સ્વયં શિસ્ત સમાજ માટે ખૂબ જ જરૂરી છે. હવે કાર્યક્રમના અંત ભાગમાં રાયદેભાઈ પાસે આપણે એ જાણીએ કે રાયદેભાઈ ઘણા બધા યુવા મિત્રો સાંભળી રહ્યા છે, તો એમને તમે શું સંદેશ અત્યારે આપશું? ઘણા બધા યુવા મિત્રો સાંભળી રહ્યા છે, એને મારે એટલું જ કહેવાનું છે કે ક્યારેય નિરાશ થવાની જરૂર નથી. તમે કદાચ ટોપ લેવલેથી પણ નીચે આવી જાઓ તો તમારે મહેનત પાછી કરવાની છે. જેમ કે આપણે ભણતા ત્યારે હતું કે કરતા જાર કરોડિયો કોઈ કોની પછડાય, એમ તમારે નાસીપાસ થવાનું નથી. તમારે જેમ મેન્ટલી ફિઝિકલી ફિટ રહી અને તમારી ટાર્ગેટ પર ફોકસ કરી અને તમારે મહેનત કરવાની જ છે. તમે એક ના એક દિવસ તમે ચોક્કસ સફળ થશો, તમારે એમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી. એટલે મહેનત કરવી બહુ અગત્યની છે અને કોઈ બી ફિલ્ડમાં જાઓ તમને સંઘર્ષ વગર કોઈ સફળતા નહીં મળે. એટલે સંઘર્ષ ચાલુ જ રાખવો પડશે જીવન પર્યંત. વાહ, ખૂબ સરસ વાત કરી રાયદેભાઈ. સંઘર્ષ હંમેશા ચાલુ રાખવો જોઈએ, તો જ આપણને ઝળહળતી સફળતા મળી શકે. હવે રાયદેભાઈ એ પણ દર્શક મિત્રોને જણાવીએ કે તમને કવિતાઓનો, કાવ્યોનો ઘણો બધો શોખ છે, તો કઈ કવિતા તમને ગમે? મેં મકરંદ દવેને વાંચ્યા છે. મકરંદ દવેની ઘણી બધી, મેં ખાસ કરીને જનાજો મને બહુ પ્રિય કવિતા છે. કે અત્યારે મને એની એક બે લાઈન યાદ છે, પણ હવે અત્યારે હું દર્શક મિત્રો સામે નથી કહેતો. પણ મકરંદ દવેની ઘણી બધી કવિતાઓ મેં વાંચી છે. પછી ઘણા બધા હમણાં જે કવિ છે ત્રિવેદી સાહેબ, એમની બી કવિતાઓ સારી હોય છે, હું વાંચું છું જ્યારે અનુકૂળ સમય હોય ત્યારે. જ્યારે એક ટાઈમ હતો ત્યારે હું વાંચતો કવિતાઓ અને લખતો પણ. કવિતાઓ મેં લખી પણ છે, પણ હવે સમય જતા ફિલ્ડ ચેન્જ થયો, માહોલ બદલાઈ ગયો, એટલે એ મારું કવિત્વ થોડુંક ડાઉન થઈ ગયું છે. ખૂબ સરસ વાત કરી રાયદેભાઈ. હવે આપણે દર્શક મિત્રોના રાયદેભાઈ એ જણાવીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે કેવા પ્રકારનું આયોજન તમારે કરવું પડ્યું, એની કઈ પ્રકારની તાલીમ તમે મેળવી? ફિઝિકલ તૈયારી કરવા માટે મારે ગામના ખેતરોના રસ્તા એ જ હતું, રોડ હતા, કોઈ ગ્રાઉન્ડ હતું નહીં મારા ગામમાં કે તમે પ્રોપર તમને પ્રેક્ટિસ કરી શકો. એટલે દોડવા માટે તમારે ખેતરોના રસ્તા ઉપર દોડવાનું. પછી જે રસ્તા, અમારી ટ્રેનિંગ વખતે રસ્તા ચડ હતા, 17-18 ફૂટ હાઈટ ઉપર તમારે ચડવાનું. તો લીમડાના ઝાડ ઉપર નાડો બાંધી અને એમાં હું ચડતો, અહીંયા પ્રેક્ટિસ કરતો. પછી જેમ કે ઊંચી કૂદ હતી અમારા, જ્યારે હું ભરતી થયો ત્યારે ફિઝિકલ ટેસ્ટમાં હાઈ જમ્પ હતા. એ પણ એમને બે બાજુ લાકડીઓ ખોડીને દોરી બાંધી અને એ પ્રેક્ટિસ બધું મેં ખેતરમાં જ રહીને કર્યું છે. એટલે ઘણી બધી ત્યારે બધા ગોળા ફેંક હતા. પછી લાંબી કૂદ હતી, તમારે 15 ફૂટ સુધી જમ્પ કરવાનો હતો. એ બધું અત્યારે નથી, પણ જે તે વખતે હતું એ બધું મારું મેં મારી રીતે જે કંઈ સોર્સિસ હતા, જે મારી પાસે ઉપલબ્ધ હતું એમાંથી જ મેં પ્રેક્ટિસ કરી છે. મેં કોઈ હાયર સેન્ટરમાં જઈને મને કોચિંગ નથી મળ્યું, પણ મેં બધું ત્યાં જ કર્યું છે, મારા ગામડે જ, મારા ખેતરમાં જ. એટલે રાયદેભાઈ, આપણે એવું કહી શકીએ કે ટાંચા સાધનો હોવા છતાં પણ મહેનત કે લક્ષ્ય હાસિલ કરવાનો ઈરાદો હોય તો આપણે પરિણામ અવશ્ય મળી શકે છે. જી બિલકુલ. બરાબર. તો તમે જે ફિઝિકલ ટ્રેનિંગ ગામડામાં લીધી, રસ્તાઓ પર, ગામડાના રસ્તાઓ પર, વાડીના રસ્તાઓ પર દોડ લગાવી, તો
15 ફૂટનો લોંગ જમ્પ કર્યો, તો એની તૈયારીઓ તમે કઈ રીતે ગામડામાં કઈ રીતના કરી? એમાં એવું હતું સર કે ખાસ કરીને જે ખેતરો છે એ માટીવાળા હોય એટલે તમને ઇઝી એટલા માટે રહે કે તમને એમાં કોઈ વાગવાના ચાન્સીસ ઓછા રહે. એમાં જે ચૂનાના પટ્ટા મારી અને મેપિંગ કરી અને એ ખેતરોમાં જ મેં પ્રેક્ટિસ કરી છે. મારા પિતાજી પૂછતા કે શું કરે છે આ, તું ગાંડો તો નથી થઈ ગયો ને કે અહીંથી વાં જા છે વાંથી આવ્યો છે. એટલે ત્યારે મેં કીધું કે આવી તૈયારીઓ છે, એક્ઝામ છે એટલા માટે. એટલે મેં ગામડામાં જ કર્યું છે. જે રીતે જે કાંઈ ઉપલબ્ધ હતું એનો ઉપયોગ કરીને મેં ગામડામાં જ તૈયારી કરી છે. ખૂબ સરસ સંદેશ યુવા મિત્રોને આપ્યો રાયદેભાઈ. હવે થોડું આપણે એ પણ જાણીએ, રાયદેભાઈ, તમને જ્યારે સિલેક્શન થયું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ત્યારે ઘણા બધા યુવા મિત્રો મળ્યા હશે સાથે, ઘણી બધી નવી ટીમની રચના થઈ હશે, તો એ અનુભવ વિશે કાંઈક કહો. હું સિલેક્ટ થયો ત્યારે અમે લગભગ 127 જણા હારે સિલેક્ટ થયા અમારા જિલ્લા જામનગર જિલ્લામાં. અને એમની હારે જામનગર ટ્રેનિંગ સેન્ટરમાં અમારી ટ્રેનિંગ હતી. તો બધા મિત્રો અલગ અલગ જિલ્લામાંથી હતા, અલગ અલગ પ્રાંતમાંથી હતા. તો એ બધા મિત્રોને મળીને એક તો એમના કલ્ચર બાબતે જાણવાનો થોડોક આનંદ મળ્યો કે એક મિત્ર બીજા જિલ્લામાંથી આવે છે તો ત્યાં એનું ગ્રામ્ય પરિવેશમાં રહે છે તો કઈ રીતે રહે છે, શું છે બધો અહીંયાનો માહોલ શું છે. એટલે એમ અમે 127 મિત્રો હતા અને એકદમ યુનિટી હતી અમારી કે એક કે એટલે ફાઇનલ હોય એમ. એટલે એ ઘણા બધા અમે એકદમ ગાઢ જોડાઈ ગયા એકદમ સંબંધોમાં. અમારી બેન્ચ હતી અને હજી પણ અમારું એક ગ્રુપ છે. અમે ભેગા થઈએ વર્ષમાં એક વખત અને ગેટ ટુ ગેટ જેવું આયોજન કરીએ છીએ. હવે થોડુંક આપણે દર્શક મિત્રોને એ પણ જણાવીએ કે રાયદેભાઈ, કે જ્યારે આપણે ટ્રેનિંગ, ફિઝિકલ ટ્રેનિંગ પાસ કરીને જ્યારે આપણે રેગ્યુલર જોબમાં આવીએ, નિયમિત જોબમાં આપણે આવીએ, ત્યાર પછી ટ્રેનિંગ કેટલા સમયે ખૂબ જરૂરી હોય છે? દરરોજ ટ્રેનિંગ લેવી પડે કે સમયાંતરે ટ્રેનિંગ લેવી પડે? તો ટ્રેનિંગ હોય છે 9-10 મહિનાની હોય છે. પછી તમે રેગ્યુલર ડ્યુટીમાં જોઈન થઈ જાઓ પછી તમારે દર અઠવાડિયે 2 વખત તમારે જે રૂટીન પરેડ ને જે પીટી કે જે કે ફિઝિકલ જે છે એ દર અઠવાડિયામાં 2 દિવસ ફરજિયાત હોય છે, સોમવાર અને શુક્રવાર. અને પછી દર 5 વર્ષે અથવા તો ફર્સ્ટ પ્રમોશન વખતે તમારે પાછી 1 કે 2 મહિનાની તમારે ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લેવાની હોય છે. તમારી ફિટનેસ ચેક થાય અને તમને એ રિમાઇન્ડ કરાવે જે તમે બેઝિક તાલીમ લીધી છે એ તમને એના માટે. ખૂબ સરસ વાત કરી. મિત્રો, ફિઝિકલ ટ્રેનિંગ સાથોસાથ માનસિક ટ્રેનિંગ પણ એટલી જ જરૂરી હોય છે. તો રાયદેભાઈ, આપણે દર્શક મિત્રોને, યુવા મિત્રોને એ પણ જણાવીએ કે આ બધી તૈયારી કરવા પાછળ કઈ રીતના માનસિક આપણે પરિશ્રમ કરવો પડે, માનસિક તૈયારી કેવી હોવી જોઈએ? જી બિલકુલ, એકદમ બ્લાઇન્ડલી તૈયારી કરવાની હોય છે. તમારે એક જ ટાર્ગેટ રાખવાનો કે તમારે કોઈ જે કાંઈ થાય તમારે ક્લિયર કરવાની છે ટ્રેનિંગ. બરાબર છે? ટ્રેનિંગ કેમ કે એમાં ઘણા બધા હાર્ડ બધા ઓપ્ટિકલ્સ ને હોય છે એટલે તમારે કાંઈ પણ વિચાર્યા વગર ઓર્ડરનું પાલન જ કરવાનું હોય છે. માનસિક રીતે તૈયાર રહેવાનું હોય છે. તમારાથી થાય છે કે નથી થતું એ જોવાનું નથી, પણ તમારે કરવાનું જ છે. વાહ! જોયું ને દર્શક મિત્રો કે કંઈ પણ પરિસ્થિતિ હોય પણ આ ટાસ્ક પૂરો કરવાનો જ છે. એટલે માનસિક રીતે એકદમ સજાગ અને એકદમ જાગૃત આપણે રહેવું જ પડે. યુવા મિત્રો, દર્શક મિત્રો, સાથોસાથ આપણે એ પણ જોઈ લઈએ કે રાયદેભાઈ, આપણે આ ટ્રેનિંગની વાત કરી, તમારા બાળપણની વાત કરી, અભ્યાસની વાત કરી, તમને જ્યાંથી પ્રેરણા મળી એની પણ વાત કરી, પણ આપણે અંતે એ વાત કરીએ કે આ બધાની સાથોસાથ તમને ઘરમાંથી કેવો સપોર્ટ મળ્યો? ઘરના સપોર્ટ વગર તો શક્ય જ નહોતું. ભલે મારી પાસે જે તે પરિસ્થિતિ હતી પણ મારા ઘરના બીજા સભ્યો હતા એને મને બેકગ્રાઉન્ડમાં રહીને ઘણી મદદ કરી. પછી મારા મેરેજ થઈ ગયા પછી મારા પત્નીએ પણ મને એટલો જ સપોર્ટ આપ્યો. અમારી ફિલ્ડ તો આજે અહીંયા તો કાલે બીજી જગ્યાએ રીતની હોય તો એને બધું બહુ સપોર્ટ કર્યો, ઘરને સંભાળી રાખ્યો. અને આજે પણ હું મારા ગામડે જ રહું છું, હજી હું શિફ્ટ નથી થયો. એટલે આજની પરિસ્થિતિમાં જો કોઈ મહિલાઓ ગામડે રહે, એમનો ઘરવાળો પોલીસવાળો હોય અને નોકરી કરતો હોય તો એ એક મારા માટે ગૌરવની વાત છે કે મારા ધર્મપત્નીએ મને બહુ સપોર્ટ કર્યો કે અત્યારે મારી જે પરિસ્થિતિ છે એ અનુરૂપ એને મને એ ગામડે રહે છે અને હું અહીં નોકરી કરું છું. રાયદેભાઈ, આપણે યુવા મિત્રોને એ પણ જણાવીએ કે આ ફરજ દરમિયાન તમારે અનેક વિસ્તારોમાં જવાનું થતું હશે ફરજના ભાગરૂપે.
તો ત્યારે તમને કેવા કેવા અનુભવો થતા હોય છે? ઘણા વિવિધ પ્રકારના અનુભવો થતા હોય છે કે જે તમે ફિલ્ડમાં જાઓ તો કેવા કારણોસર ગયા, જેમ કે પોલીસ તરીકે તમે જાઓ તો વધારે વિશેષ તમને તર્કથી જોવે છે કે કેમ પોલીસ આવી છે, શું છે. ઘણા બધા સારા માણસો પણ હોય છે જે તમને સપોર્ટમાં હોય છે, તમને કોઈ જરૂરિયાત હોય તો તમને એ પૂરી પાડે, અને ઘણા એવા હોય છે કે તો તમને એવોઇડ કરતા હોય કે ભાઈ પોલીસ છે તો એનું કામ કરશે, તમને કોઈ બીજી કોઈ મદદ પૂરી ન પાડે. માનો કે કોઈ આરોપીને પકડવા ગયા હોય તો એમનું કોઈ ઘર ન બતાવે. એવા ઘણા બધા કડવા અનુભવ પણ છે જ. દર્શક મિત્રો, જોયું ને, આપણે રાયદેભાઈની વાત સાંભળીએ અને ચોક્કસપણે આપણને એ પ્રેરણા મળે કે એમણે શૂન્યમાંથી સર્જન કરીને અત્યારે ઉચ્ચ શિખર ઉપર જે પહોંચ્યા એની પાછળ એમનું શિક્ષણ, એમની મહેનત, એમની સ્વયં શિસ્ત, એમનો ઘરનો સપોર્ટ તેમજ કંઈક કરી છૂટવાની, સમાજ માટે કંઈક આપવાની પ્રેરણા, આ બધા જ કારણો ભેગા કરીએ એટલે સફળતા મળે જ નહીં, પરંતુ દર્શક મિત્રો અચૂક સફળતા મળે જ. રાયદેભાઈ, યુવા જગત કાર્યક્રમમાં દર્શક મિત્રોને તમે પ્રેરણાત્મક વાતો આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર સર આપનો, દૂરદર્શનની ટીમ, અને અગાઉ કીધું એમ પણ ટીવી સ્ક્રીનની પહેલી બાજુ બેઠા તમામ યુવા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.